એવી ભગવતી, એવી માતાજી, એવી જગદંબા અને માના ખોળામાં જ્યારે હું તમે સોનલમાં આમ તો માણકાધાર ગાંગેચા ગામ આમ તો સીમાડો છે માળિયા ગામનો, અને ત્યારે આટલી બધી સંખ્યામાં તમારા જેવા બધા 18 વર્ણ આમાં હું ઘણીવાર મારા ડાયરાની શરૂઆતમાં કહું છું કે હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે. ત્યારે આયા હાટી દરબારું હોય, મહિયા દરબારું હોય, 18 વર્ણ આહિર સમાજ પણ છે. દુનિયા જાકારો દિયા અને રાખે નહીં ઘરમાં રાણ. કપિલભાઈ તેદી માથા હાટે મૂલવે ઈ તો આયરના એથાણ. એવા જ અમારા કેશોદથી રાયદાદા પરિવાર એટલે અમારે ગીરુભાઈ હરદેવસિંહજી રાયદાદાના દીકરા, એમની પણ આયા હાજરી છે માના ખોળે. મેં કીધું એમ બધાય નામિયા નામે મહેમાન છે, ક્યાંક નામ રહી જાય આમાં. અને ત્યારે વાલાભાઈને એકવાર તાળીઓથી વધાવી લો, બહુ સરળ માણસ તો આજ મળ્યો એને. હા, બહુ ડાયો છે, વધાવી લો એકવાર તાળીઓથી વાલાભા ગઢવીને. હા, આવી નવી સરળતા રાખો. દુનિયામાં દુનિયા જીતવા માટે તલવારની નહીં, પ્રેમની જરૂર છે યાર. અને એવા જ અમારે સંચાલન કરે છે રાજભા ગઢવી ગુંદરણ ભાઈ, અમારે રાજદીપભાઈ બારોટ, આ બધા રામભાઈ ગઢવી, આ બધા જે પણ આવ્યા છે બધા આપણે આનંદ કરાવવા માટે ગીરુભાઈ આવ્યા છે આયા. અને હું પણ જે મને આવડે છે થોડું જાજો આનંદ તમારા સાનિધ્યમાં, તમારા બધા જેવા હાકીમ જેવો મહેમાનોનું દર્શન કરવાનો મને મોકો મળ્યો. માનું સાનિધ્ય છે ત્યારે મને યાદ આવે આયા તો કડક ધરતી જહાં ખડકની આકરી, તો કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગન ઊંચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનફળકતી દૂધની પીયુષ જરણી. જેના ફળિયામાં ગાયું બાંધી હોય, સવારમાં પ્રાગડના દોરા ફૂટ્યા ગાયું દોવાતી હોય, એવા દૂધના જ્યારે અમૃત જેવા દૂધના ભગવાન ભોળાનાથના શિવાલય માથે અભિષેક થતા હોય, એક એક પુષ્પમ એક બીલી પત્રમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કે દેથે ચંદ્ર મોલી ફલચાર, આવો ભગવાનને રીઝવતા હોય તો એ ફળિયા છે ને કવિ ત્રિભુવન જેમ કહેતા ખરગ જેવા ફળિયા છે. આપણે વિદ્વાન માણસો આગળથી સાંભળ્યું છે, મોટા મોટા કથાકારો શાસ્ત્રોના જાણકાર આગળથી સાંભળ્યું, સ્વર્ગને નર્ક હોય આપણે જોયું નથી કે સ્વર્ગ કેવું અને નર્ક કેવું, આ તો સાંભળ્યું છે આપણે. પણ ત્રિભુવનજી એમ કહેતા હતા કે જેના ફળિયામાં, જેના નેહડામાં ગાયું બાંધી હોય, અમૃત જેવા દૂધ દોવાતા હોય ને, 33 કરોડ દેવતાનો વાસ છે. ઈ જ ફળિયા, જેના ફળિયામાં ગાય બાંધી હોય, ઈ જ ફળિયા હરક છે. એને ક્યાં હરક દેવાની જરૂર છે? ઈ જ હરક જેવા ફળિયા છે. એટલે આમાં કહેતા આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનફળકતી દૂધની પીયુષ જરણી, એ ભલી ભારતી ભૌમની વંદુ તની આવડી, તન ધન હોદન આ ગુર્જર ધરણી, તન ધન હોદન સૌરાષ્ટ્ર ધરણી. અને કેવા પડકાર આયા હાટી દરબારું છે, પટલિયા તણા પરગણા અને જેની સુનાણે રાવું જાય, આ મહિયા દરબારું છે આ બાજુ. એટલે મને આ દોહો યાદ આવે, મહિયાના બારવટા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અદ્ભુત વાતો લખી છે. એમાંનો આ દોહો કે પટલિયા તણા પરગણા જેથી સુનાણે રાવું જાય, તેદી ડણીક્યો ડુંગરની માય ઓલો ગાળે હાવજ ગીગડો, આ તો પટલિયા તણા પરગણા અને જૂને રાવું જાય. એવા મહિયાના બારવટા, એમાં ગીગા મહિયાનું બારવટું. આ બાજુ મીટ માંડો તો પીઠા ધાટીનું માળિયા. કોનું માળિયા? 24 જેના નામ ઉપરથી ઉમેદમાં ઓળખાતી હોય, પીઠા ધાટીનું માળિયા. આહિર સમાજ, મેં કીધું આપણે તો હિન્દુ બનવાનું છે. આ બધી વર્ણ વ્યવસ્થા જે સમાજમાં જેનીમાં એનું આપણને ગૌરવ હોય અને ગૌરવ રાખવાનું. પણ જેટલા યુવાનો અમને સાંભળે છે, મને સાંભળે છે, એનું કાયમ કહું છું, જ્ઞાતિના વાડા મૂકી અને હિન્દુ બનવા માટેનો પ્રયત્ન કરજો, તો જ આપણે આગળ વધશું. બાકી નકરા એકલા વાતું કરીએ કાંઈ નહીં થાય. આ માયકમાં ગમે એટલા રાડું દેકારા કરશું કાંઈ ફરક નહીં પડે, રિઝલ્ટ નહીં મળે. રિઝલ્ટ મેળવવા માટે તો આપણે એક બનવું પડશે. જ્ઞાતિના વાડા મૂકી અને હિન્દુ બનતા જેથી આપણને આવડી જાય, આવા એક સનાતનના કાર્યમાં જ્યારે બધા ભેળા થઈ, ગામડામાં કોઈ બેન દીકરી પાણી ભરવા જતી હોય અને એની વ્હાઈટ કલરના મોતીથી એંટોણી મઢેલી હોય, ભરેલી હોય એંટોણી, તો એ બરાબર છે, એંટોણી સારી લાગે. પણ કલરના મોતી ભેળા થઈને એંટોણી માથે જ્યારે બેડું રહી ગયું હોય ત્યારે એંટોણી કોકને જોવી પડે. એમ કલરના મોતી ભેળા થાય તો એનો રંગ બદલાઈ જાય. એમ બધી જ્ઞાતિ જ્યારે ભેળી થઈ અને હિન્દુ બનવાની ભાવના રાખી અને જ્યારે પોતાના સમજવા મળશે ને, તેથી ભારતને આગળ જતા કોઈની તાકાત નથી રોકી શકે. એવી જ્યારે આપણે સરસ મજાના એક આવા ભજન સંધ્યાના માહોલમાં ડાયરો, આનું નામ ડાયરો છે. આપણે તમે કઈ આવ્યા છો ઘરે, ડાયરામ જાય છે.
અને હું કે આવ્યો કે અમે ડાયરામાં જાય છે. ડાયરો એટલે શું? મેઘાણી મુંબઈમાં કોઈ પૂછ્યું એ કે ઝવેરચંદ મેઘાણીને કીધું કે ડાયરો એટલે શું, અને ત્યારે મેઘાણીએ કીધું ગામડું બોલે અને મોટું મહાનગર સાંભળે એનું નામ ડાયરો. દાદીભાઈ એક ગામડું બોલે અને મોટું મહાનગર સાંભળે ઈ ડાયરો. અરે એથી આગળ કહો તો અભણ બોલે અને પાછો ભણેલો સાંભળે ઈ ડાયરો. એથી આગળ કહું તો દીકરીને બાપ ભેળા બેન સાંભળે, માનો દીકરો ભેળા બેન સાંભળે, આખો પરિવાર ભેળા બેન સાંભળે. અટાણે કેટલી સિરિયલો કેટલી મૂવી એવી આવે છે મૂવી કે આપણે રિમોટ હાથમાં રાખવું પડે વાલાબા, કે સાલું કઈક એવું એકાદો સીન આવી જાય આપણે આગળ પાછળ કરવો પડે, પરિવાર સાથે બેઠા હોય તો કાં તો ટીવી બંધ કરવી પડે. અને એવા ટાણે આખો પરિવાર ભેળો બેન સાંભળતું હોય એનું નામ ડાયરો છે. અને એવા ડાયરામાં જ્યારે હું તમે મળ્યા છીએ, આવો તમારો આકલો પડકારો પૈસા હોય અને જે પણ ગોળ આવવાની છે બધી આ ગૌશાળાના સાનિધ્યમાં રહેવાની છે. અને કદાચ ન હોય, આ તો સમય છે, બધા આગળ હોય એવું જરૂરી નથી, પણ તો આકલો પડકારો કરજો. એ આપણા બાપુજીનો આગવો છે, એમાં કોઈની ભાગીદારી નથી, એમાં ક્યાંય સીથરા ફાડતા નહીં. એટલે મને એમ થાય કે આ હું અહીંથી તમને આતડા હાથમાં દેવાની તૈયારીમાં આવ્યો. હા હા, આવડી આવડી દીકરીઓ અત્યારે હોવાની ઉંમર છે ને ડાયરા સાંભળે છે. આ જ આપણી ધરોહર છે, આનું નામ ડાયરો છે. ત્યારે તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અનુભવ કીને નો કદી હામ તજતા. હા, થોડી વાર રહી જાઓ, ખાલી રહી જાઓ, મને અહીંથી દુઆસન શરૂ કરવા દો. હા, આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અનુભવ કીને નો કદી હામ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા, અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આતિથની પ્રેમ જરણી, એ ભલી ભારતી ભૌમની વંદુ તનિયા મળે, ધન હો ધન આ સૌ રાષ્ટ્ર ધરણી, ધન ધન હો ધન ગુર્જર ધરણી. ગામનું ગામ હોય, મારી આવો 4 ગામનો હિમાળો હોય, એમાં કોઈ અભણ દીકરી ભણી ન હોય, કાંઈ આવડતું ન, અક્ષર જ્ઞાન ન હોય, એ ભોળાના મંદિરમાં ભોળાને રીઝવવા જાતી હોય તો કેમ રીઝવે ભોળાનાથને? કારણ કે અક્ષર જ્ઞાન નથી, ભણેલી નથી, એને કઈ લખતા નથી આવડતું, શ્લોક નથી આવડતા, તો એ ભોળાને કેમ રીઝવે? જગદીશભાઈ એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો શિવ શંકર ભોળા. ગામડાની દીકરી તો ભોળાને રીઝવતી હોય તો રાજદીપભાઈ આમ રીઝવો શિવ શંકર ભોળા. પણ કોઈ જનોય ધારી બ્રાહ્મણનો દીકરો પનોઠી વાળીને કોઈ શિવલિંગમાં ભોળાનાથની સામે શિવાલયમાં બેઠો હોય તો એ કેવી રીતે રીઝવે? તો નમામી સમીસાન નિર્વાણ રૂપમ, નમામી સમીસાન નિર્વાણ રૂપમ, વિભૂતાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. જય દાસારામ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ. અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા, અરે કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. એનો ભગત બની જાય પછી કાળની તાકાત નથી કે કઈ કરી શકે. એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર, પારમ ન તો હમ ગુણાગાર સંસાર, પારમ ન તો હમ.
સુકાજી સંસારમાં પણ ઓલા હરિયાળા ઓલા હરિયાળા ઈ જો હરખા અરે રે મારા ખેતર દલના ખોડલી પોરબંદર માં જેઠવાની કચારીમાં બોલાણેલો આ દુહો મને શું યાદ આવે ગૌશાળા છે જબરજસ્ત એનો વિકાસ થાય એમાં એક સારી એવી વ્યવસ્થા મળે આપણે એક જમાનો એવો હતો કે આપણે માથા આપીને ગવતરીને કે ધર્મને બચાવવા પડતા હવે તો 1947 માં દેશ આઝાદ થઈ ગયો હવે આપણે તો ક્યાંક 5-25,000 50,000 5 લાખ ભેળા કરીને આપણે આ ગાવતરીને માવડીઓને જીવતી રાખવાની છે ત્યારે આ બધા જ મિત્રો જે ગોળ કરે છે ને એકવાર મારા ગળાના હમસે તાળીઓથી વધાયો શું કામ ઈ હારા કામમાં ગોળ કરે બાકી કેટલી પાપની પરજા મુંબઈના બિયર બારમાં ઉડાડે જોઈ આવજો ક્યારેક
આ તો હારા કામમાં રૂપિયા વાપરે છે ને અને હું તો એથી ભરોસા સાથે કહું કે માં જેને હારા કામમાં રૂપિયા વાપરે ને એને દેવા વાળી તો મારી 1000 હાથ વાળી છે પણ જેને ભરોસો હોય મારી તારી સબિયું ઘરમાં રાખે પણ કીધેલું તારું કોઈ ન કરે પણ જેને વિશ્વાસ માતાજી ઉપર હોય એને તો માં આપે છે બાકી મારીને તમારી શું ત્રેવડ હતી કે દુનિયામાં હું તમે કઈ કરીએ કે કરવા વાળો તો ભગવાન છે અને ત્યારે મને યાદ આવે બાજુમાં સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે તમે તો મોટી મહેફિલ લાગે છે આવો ડાયરો ને આવો આકલો ને આવો પડકારો ક્યારેક સાલું 2-5 દિનો વોલ્ટ આવે ને તો મજા ન આવે સાલું એમ થાય કે હવે મજા જટ મળવાનું થાય તો મળે નથી સમંદર ને એના નીર તો જો મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો આહા ત્યારે મને યાદ આવે આયા કોઈને કીધું બાપા ઘોડા હાંકવા માંડો બહાદુર ખાન નવાબ જુનાગઢના આપણું સમાધાન કરાવશે કનડાના રિહામણે જેથી મહિયાઓ બધા ભેળા થઈ અને બેઠા આમાં તો આ વાતમાં મેઘાણીએ લખ્યું છે કે નવાબે ડગો કર્યો જુનાગઢના નવાબે મનામણા કરવાની બદલીમાં વગર અત્યારે બેઠેલા મહિયાની માથે ડગો કર્યો પણ કનડાના રિહામણે વાર્તામાં ઝવેરચંદ મેઘાણી સોરઠી બારોટિયાના 3જા ભાગ સોરઠી બારોટિયાના 3 ભાગથી માંડી 5 ભાગ તમે મેઘાણીને વાંચી લો એને એવી વાતો લખી છે કે આજ પણ એ વાતો વાલાબા આપણે સાંભળીને શેર લોહી ચડી જાય આપણને આહા આવામાં જોડા છે અને ત્યારે મને કંડરના ડુંગરનો આ મહિયા રાજપૂતો માટે આ દોહો યાદ આવે કેવા હતા મહિયાના બારવટા જીવતા હોત જોયા અરે રે તો તું જુનાગઢ આખું જો
આપણે ડગો કર્યો અને પછી ગીગા બાપુ મહિયા નામનો એક મરદા મરદ મક્કા જેની સરનેમ હતી એ ગીગા બાપુ મહિયા જેને જુનાગઢની સામે બારવટનું કર્યું અને ઈ બારવટાનો એક દોહો મને યાદ આવે તમારી સામે હું મૂકવા આયા કેવા હતા મહિયાના બારવટા સ્વાગત છે અને આપના ચરણોમાં પણ વંદન છે એટલે આયા માં સોનબાઈ માં અનુઆઈ માં આપણા આ છે ને આપણી ધરતી છે ને એ જગદંબાની ભૂમિ છે આ ડગલે ડગલે તમે હાલો તો એવા પાળિયા જોવા મળે ડગલે ડગલે હાલો તો નાના એવા નેહડામાં ઝૂંપડામાં જગદંબાના થડા જોવા મળે અને આમાં પાછા હોકારા દેતા હોય એવી જગદંબાઈ જ્યાં જન્મી છે એવી આ પવિત્ર ભૂમિ હોરઠની ત્યારે મને યાદ આવે આયા પરમ શ્રી મિત્ર ગીરુભાઈ અમારે કેશોદથી રાયદાદા ગિરિરાજસિંહ અને એવા જ મારા પરમ શ્રી મિત્ર ભાઈ જો મારો ભાઈ બન એટલે અમારે ભાઈ કપિલભાઈ સોલંકી દુનિયા જાકારો દિયે અને રાખે નહીં ઘરમાં રાણ થેતી માથા હાથે મોલવે ઈ તો આયર તારા એંથાણ ઈ તો માની લીધું ભાઈ આ દુહો તો સાંભળ્યો તો વર્ષો પહેલા ઈ અમારે મનુમામા સોલંકીના દીકરા અમારે કપિલભાઈ ની પણ આ હાજરી છે ત્યારે
છે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા ઈ ભોળાનાથ માટે બે કડી હું કાયમ મારા ડાયરામાં માં યાદ કરું છું દુનિયાનો બાપ શિવ અને શક્તિ છે એમાં બધાય જે એમાંથી બધાય જે માના રૂપ છે શક્તિના બધાય રૂપ છે અને એમાં ભગવાન ભોળોનાથ દુનિયા બનાવળ સંપ્રદાયના એટલા ફાંટા પડતા જાય છે જ્ઞાતિઓના એટલા ફાંટા પડતા જાય છે જુદા જુદા સંપ્રદાયમાં આખો સમાજ આપણો હિન્દુ સમાજ વેચાતો જાય છે ત્યારે ભોળાનાથ માટે કહું દુનિયાનો બાપ ઈ તો ગીરુભાઈ મહાદેવ છે ભોળિયો નાથ છે ખલીલ ધનતેજવીનો એક શેર મને યાદ આવે કે તમે તમારા ગળામાં મફલરની જેમ સર્પને વીંટાળી શકો કોઈ દુનિયામાં માણા ડાક ડમરૂ રાખીએ કે બાજુમાં કોઈ બે હરપ લાવીને પકડીને પોતાના ગળામાં વીંટોળી દે ફૂફાડા મારે એવા હરપ લાવી દે એમ ભોળોનાથ નો થઈ જવાય તમે તમારા ગળામાં મફલરની જેમ સર્પને વીંટાળી શકો પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો ખલીલ ધનતેજવી કહેતા ઝેર પીવાનું જીગર 14 રત્નો મળ્યા ગર્ભ ગગને હેડ્યો વિજયનો મહત જ્યાં થંભ ખોડ્યો 15મો ફેસલો 20 હળ ભર્યો દેવને દાનવનો દર્ભ તોડ્યો ઈ બધાય જે રત્નો મળ્યા બજારો ગીરભાઈ અને ત્યારે એમાંથી કલ્પવૃક્ષ મળ્યો ઐરાવત હાથી મળ્યો કામધેનુ ગાય મળી બધું બધા લઈ ગયા પણ માતાજી એમાંથી હળાહળ ઝેર નીકળ્યું તેથી ઝેરને પીવા માટે કૈલાસના ખોપરા માથેથી ડીમડીમાગ કરતો ઉતર્યો કે ઝેર હું પીવા વાળો છું ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો એટલા માટે મને ભોળો યાદ આવે અટાણે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ યાર દાદા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મને વાત કરી કે 2002 માં આઈમાં હોનબાઈમાં ગીરુભાઈ આવેલા આયા તેથી તો વગડો હતો અહીંથી નીકળવું હોય તો કોઈ માણાને એમ થાય બાપા ડીએચમાં પછી નીકળાય નહીં ઈ જંગલમાં માના પગલા પડે ચારણ જગદંબાઈનો પગલા પડે ને તો જંગલમાં વાલામાં મંગલ થઈ જાય એવી જગદંબા અનુઆઈમાં અને માં સોનબાઈમાં બિરાજે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરું હે ભોળાનાથ હે મારા બાપ કેવો છે શિવ ભૂતળનાદ અધંકાર તેનક દે જબરદસ્ત આ દોહો છે પણ માં બિરાજે છે એટલે મને યાદ આવે ગોંબાઈના બગાડ ધારણી ધડકાત શ્રદ્ધા છે અને જેને શ્રદ્ધા રાખી છે ને એને ક્યાંય જવાની જરૂર નથી ઈ તો જેને બુદ્ધિ પુગાડી છે એને ક્યાંક જવાની જરૂર પડે પણ માં ઉપર વિશ્વાસ મૂકી દીધો માં માથે શ્રદ્ધા મૂકી દીધી એને ક્યાંય દુનિયામાં જવું નથી પડ્યું આ નાનો એવો માતાજીનો ખોડિયારનો થડો છે એટલે માં મને ભગવતી ખોડિયાર માટે યાદ આવ્યા યાર
સદસ્ય પાછા આજે જ આશીર્વાદ મળ્યા છે. જીતુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અહીંથી. અને રામભાઈ વાળા અમારે જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય બે ભાઈ છે, એકવાર તાળીઓથી એમને બેયને વધાવી લ્યો. ભાઈ 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 દુર્જયાનયનંતમ સૃષ્ટિ સર્જનંતમ પરલય કરંતમ ભોગંતમ वर्धन्तम अवतार धरन्तम तुम भगवन्तम हिमवन्तम हलकाली ओ काधरवाली देवता डाली जय मां मोगल मसराली मां जय मां मोगल मसराली જાવ એટલે હાટી દરબારું માળિયા, હાટીનું પીઠાદ, હાટીનું માળિયા, એમ બધાય જે છે એમાં જ્યારે ગીગા બાપુ મહિયા જેવા મરદ માણસો જ્યારે બારવટે નીકળ્યા પોતાની સામે અન્યાય થયા અને અન્યાયની સામે ન્યાય મેળવવા માટેના મેઘાણીને કહેતા કે બારવટે નીકળે જાતે બાપુ કી જમી અને કરે નહીં પરાક્રમ કોઈ. પોતાના બાપની જમીન દબાવી હોય, પોતાની યાર અન્યાય થયો હોય, માથા જાલી જાલીને મહિયાના માથા વટાતા હોય અને પછી જો જુનાગઢ સામે બારવટું ન કરું તો. એટલા માટે આ બે કડી ખાલી હું તમને યાદી કરાવું. કેવા હતા યુદ્ધો, કેવા હતા ધીંગાણા આલાકમાં બારોટ. એક ગીતમાં લખતા હતા મારો રાઘવજીદી લંકાના પટાંગણમાં જીદી ઉતર્યો પોતાના સમાન માટે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. આવું જ એને સમાન પોતાના જીવતરથી વાલું હતું. અને રાઘવજીદી ઉતર્યા લંકાના પટાંગણમાં. તેથી રામ કેવો લાગે છે યુદ્ધના મેદાનમાં એ આલાકમાં બારોટ લખે છે આ ગીતમાં. હનુમાન જેવા ભાઈબંધ, હનુમાન જેવા ભક્ત ભેળા હોય ને તો યુદ્ધ કરવા નીકળાય. આ હમણાં ચૂંટણી આજે જ પૂરી થઈ ને, રિઝલ્ટ આજે જ આવ્યું. આ કેટલાય અમુક એવા પડખે સડી ગયા, સારા મોભાલાના નળિયા વેસાવી નાખે. હા, તમારે લડી લેવાય પણ ક્યાં લડવા જાવું આમાં? અરે એવા ભાઈબંધો, એવા ભક્તો ભેળા હોય. હનુમાન રામની ભેળા હતા એટલે કવિ કહે છે આલાકમાં બારોટ. કેવું લાગે છે? મામલો મેદાન જોન હાવડું હુકવા લાગી હાથીડા હુકલા જાણે કાકને ગુજાર ભાગટા ભાગટા દેતા ભલકારા ભાગટા ભાગટા દેતા ભલકારા. કેવા ગીત લખાણા છે તમે સાંભળો તો ખરા. આલાકમાં બારોટ જેવાય લખ્યું પણ આ ગીત લખ્યું ને એ તો એક નાના ઘરમાંથી નીકળેલો અજય નામનો છોકરો અને હાવ પાછો એટલો બધો કઈ ઝૂંપડામાંથી નીકળેલો અને શું એને શબ્દો સરસ્વતી આપ્યા છે. આહા ગાદલા જાબલા જોન હાવડું હુકવા લાગી હાથીડા હુકલા જાણે કાકને ગુજાર આયો હાકોટા પાકોટા દેતા ભલકારા લલકારા ભલકારા લલકારા ભલકારા લલકારા મારવા મારવા તણી લાગી લીલી લે. ટેવ પાડી દીધી કે
સારા કામમાં આમ પૈસાનો ખોળ કરવાનો. આ મોટા થઈને બિઝનેસમેન બને, પૈસા કમાય તો કોની તાકાત છે ને રોકીએ છે. આ આજ કોરો કાગળ છે ને, હું ઘણીવાર મારા ડાયરામાં કહેતો, તમારા ઘરનું બાળક છે ને કોરો કાગળ છે. તમારા ઘરમાં દીકરી હોય નાની કે દીકરો હોય 2 વર્ષનો 5 વર્ષનો કે 7 વર્ષનો, એ કોરું કાગળ છે. તમારી હાથમાં બુક આવી જાય, નોટબુક આવી જાય, તો તમે હાથમાં પેન લઈને એમાં વાલા પર લીટાઈ કરી શકો. તમે એમાં ઇંગ્લિશ રીડ કરી શકો, લખી શકો, એમાં ગુજરાતી લખી શકો, ઉર્દુ, તમને જે આવડતું લેંગ્વેજ તમે લખો. અને ન લખતા આવડે તો તમે એમાં ખરાબી લખી શકો, અને લખતા આવડતું તમે રામાયણની 2 ચોપાઈ પણ લખી શકો. કોરો કાગળ છે, તમારે શું લખવું એ તમારે નક્કી કરવાનું છે. આપણા ઘરના બાળકો છે ને કોરા કાગળ છે, એને કેવા સંસ્કાર આપવા, કેવા બનાવવા, કેવા ન બનાવવા, એ મારા ને તમારા હાથમાં, મા બાપના હાથમાં છે. પછી ઘણા નથી કહેતા 20 વર્ષના થાય કોઈના બાપનું ન માને, પછી એમ કે અમને ખબર નહોતી. હવે 20 વર્ષનો તારા ઘરમાં છે ને તને ક્યાં ખબર ન હોય? આ 20 વર્ષનો તારા ઘરમાં મોટો થયો અને તમને ખબર ન હોય, એમ નહીં. કોરું કાગળ છે. બાળકને જેવા સંસ્કાર આપો ને એવા સંસ્કાર બાળકને મળે. જે મા બાપ કરતા હોય એને જોઈને બાળકો શીખતા હોય છે. ત્યારે હું કહું છું, જેના બધાયના એ વાલીઓ બેઠા છે, બધા બાળકોના, આમાંથી કોઈ બાળક મિનિસ્ટર બને, આમાંથી કોઈ ડીએસપી બને, આમાંથી કોઈ આઈએસ બને, આમાંથી કોઈ બધી જગ્યાએ જુદા જુદા કોઈ સીએમ બને, કોઈ આમાંથી કોણ બને કોને ખબર છે. આ તો બધા ભરેલા નાળિયેર છે ભાઈ. સમય બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુન ને લૂટ્યા, વહી ધનુષ વહી બાણ. આ તો સમયના વાજા છે. આ દુનિયા જેના દાંત કાઢતી હોય ને, તો સમય આવે તેથી પાછી એને દુનિયા સલામુય મારતી હોય. આપણે આવા કેટલાય દાખલા દુનિયામાં જોયા છે. અને ત્યારે આ 2 કડી યાદ કરતા લઈ લો બધા. પણ મારી ગાતરાડ વેણ ફગે નહીં, પલડ જાય બ્રહ્માંડ. એવી ભેળિયા વાળી છે. ત્યારે ખોડદાનજી લખે છે, કેવી માતાજી છે. બાઈ આવી સંગઠન બને તારવા ચારણ બેડો નામરા ભામણાલી એવા ધારણી નૂર. બાઈ આવી સંગઠન બને તારવા ચારણ બેડો નામરા ભામણાલી એવા ધારણી નૂર. ધારી ગાતરાડ ધાળકા ભવાની જપા રવેસી અંબિકા દેવી કથા જગરાય. જેને ભરોહો મૂકી દીધું, રાજસ્થાનમાંથી નીકળેલો માણસ, આ ભરોહો મૂકી દીધો ચરણવાના પાદરમાં કે માં હવા વેતની નાગણ ગોતવા નીકળ્યો છું, ક્યાંક માં મળે તો મારી આબરૂ જોખમમાં છે. અને દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો હવે જાવા દીતીની જોગણી મારી લાખે વાતું એ લાજ અમે નહીં. પણ જો અમારા બાપ દાદાએ કોક દી તારી હામો દીવો કર્યો હોય, તારી હામો ધુબેલિયા ફેરવા હોય, તો માં અમારી આબરૂનો વિલામ થવા દેતી ને. તેથી ઘોડાની લગામ પકડીને 14 વર્ષની દીકરી ચરાડવાના પાદરમાં એટલું બોલીતી, ઘોડા પાછા વાળી લે બાપ. અને જેથી ટાણું આવે ને તેથી 3 હાથ કરીને દિલ્હીના કાંકરા ભડક્યા ન બાળું તો ઉદા ચારણની રાજબાઈ નો કહેવાય. ચરણવાથી આવતા વાર નહીં લાગે. શું કીધું? બેસરા હોલ કામળા તકાય, બેસરા હોલ કામળા બાઈ આવન જવન ગેલ કોડિયાર બુઢ હાથી વણ મુજારણ કરે સેવન
મોજ મારે હું ભાઈ મોજ મારે હું આ મોજમાં રહેવાનું પછી પૈસા તો હોય તે ન હોય તો ક્યાં કાયમ કોઈના દી હરખા છે અને હું તો એમ કહું છું લોન મળે તો ગાડી લઈ લીજો હપ્તે હપ્તે હપ્તા ભરાઈ જાય હા માણી લ્યો જિંદગી એકવાર મળી છે હવે આવતા જન્મમાં કોણ જાણે હું બનવાના છું ક્યાં ખબર છે આ દુનિયા મૂકી દઈ આપણે પછી કોણ જાણે તો ભગવાનના હાથની વાત છે આઈમાં કોણ શું બનવાનું પણ દાન અલગારી એમ કહેતા શું કહેતા કે લાઈ લાગે યામ તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો એ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધા ને એ જીવન નથી આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું હમેત મામા જિંદગીમાં કાંઈ ભેળું નથી આવવાનું આ બધાને કહું છું મજા કરી લીજો સિવિલ હારી હોય તમારો સારું એવું ડોક્યુમેન્ટ હોય તો લોન લઈને ગાડી તમને મારા હમસે લઈ લીજો એવું ન વિચારતા કે આવતું વરસ કેવું આવ્યું આવતું સોમાં આવે એ પેલા તો આપણા ફુગા ફૂટી ગયા હોય એટલે લડી લેવાય હું તો એમ કહું છું આ બધાને કહું છું કે નાની મોટી મળતી હોય લઈ લેવાની યાર પછી હપ્તાની ઉપાધિ ક્યારે નહીં કરવાની એ તો ગીરુભાઈ હપ્તે હપ્તે હપ્તા ભરાઈ જાય એ તો ગણેશના કામ ગણેશ ઉકેલી પણ ગણેશ માંડ્યો હોય તો ઉકેલે એમ અમારે આયા દાસારામ મંદિર એટલે આજ પણ તમે જાઓ મેં તો ઘણા ડાયરા કર્યા છે અમારે ભગવાનદાસ બાપુ આજ બિરાજે છે પાઘડી વાળો દાસારામ આજ પણ જેને હૈયાના ભાવથી આંકલો કરો તો માળાનો બેરખો લઈને બે ડગલા આવે હોડલા લઈને પાછું ઘૂમતો આવે આવો દાસારામ બાપા અમારે બિરાજે છે એ મંદિરના મહંત એટલે અમારે ભગત બાપ આવ્યા છે અને હવે મારે વાત કરવી છે આમ નામ બેઠા છે એટલે મને એકાદો પ્રસંગ તમારી સામે બોલવાની મજા આવે આઈમાં બેઠા છે અનુઆઈમાં બેઠા છે તમે બધા વાતોને સાંભળવાળું આપણું સૌરાષ્ટ્ર જે છે આમ તો જ્યાં જ્યાં ગુજરાતી વસે એ બધા ડાયરાની વાતો આપણી સાંભળે છે એટલે ડાયરા થાય છે ને નો સાંભળે તો ડાયરા કેમ થાય પણ એવા પ્રસંગો એવા જીણા જીણા વાતો આપણી છે તમે કરવા બેહો તો રાતું ફૂકી પડે અને ચોપડા ફીંદવા બેહો ને તો સાહિત્યમાં હું તમે કદાચ આમાં હજી ચાંચ જ બોલી ક્યાં છે સમંદર જેવું સાહિત્ય છે એમાંનો એક પ્રસંગ મને ગમે છે માતાજી બેઠા છે બે માળી બેઠા છે એટલે ચારની દીકરીઓ કેવી હોય ભાઈ 1870 માં ઈસવીસન 1870 માં ભારતને આઝાદી મળી 1947 માં 1947 માં પણ ઈ પહેલા 1870 માં જેથી રાજાશાહીનો યુગ હતો અને 1857 નો પહેલો વિપ્લવ જ્યારે નિષ્ફળ ગયો અંગ્રેજોને કાઢવા માટેની તૈયારી હાલતી હતી બધાય ભેળા થયા પણ અંગ્રેજોને કાઢવા માટે 1857 નો પહેલો વિપ્લવ કર્યો એમાં એટલી મહેનત કરી મંગલ પાંડે જેવાએ પોતાની શહાદત ઓરી દીધી પણ ભારતને આઝાદી ન મળી પછી કેટલાય વર્ષ સુધી આપણે વેઇટ કરવો પડ્યો રાહ જોવી પડી પછી ભારતને આઝાદી મળી 1857 નો વિપ્લવ નિષ્ફળ જાય રાજા રજવાડાનો સમય હતો માડી હોનબાઈમાં અને 1870 માં રાજકોટની ફરતો માસૂમ ખાન જમાદાર કિલ્લો બંધાવે છે મોટા મોટા પથ્થર લઈ રાજકોટની સામે કોઈ મીટ માંડે નહીં રાજકોટના ગઢની કાકરી હલે નહીં એટલે મોટા મોટા પથ્થર મંગાવી શિલાયું મંગાવી અને ઈસવીસન 1870 માં રાજકોટની ફરતે રાજકોટની આજુબાજુમાં કિલ્લો બંધાવે છે એનું નામ હતું માસૂમ ખાન જમાદાર અને 1870 માં કિલ્લો બંધાવવાનું આમ ચાલુ થાય ધીરે 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 કિલ્લો બંધાતો જાય હા ભણજો કેવી જગદંબાયું છે કેવી માતાજી છે અને એમાં 1922 માં કે 1870 થી માંડી અને કિલ્લો બંધાતો થોડાક વર્ષો વીત્યા અને પછી રાજકોટમાંથી ઉગમણા પડખે હોનબાઈમાં હરદારને નોખું કર્યું પહેલા રાજકોટ અને હરદાર ભેળું હતું પછી એને નોખું કરવામાં આવ્યું અને માસૂમ ખાન જમાદારે બાકર ખાન શેખના નામના એ માણસને હરદારનો તાબો આપી દીધો કે રાજકોટ હું સંભાળું હરદાર તું સંભાળજે જે તે સમયે આ બધા નવાબોના શાસન રાધનપુરમાં નવાબ પાલનપુરમાં નવાબ જુનાગઢમાં નવાબ આણંદ પર ભાડલા લઈ લો અને તમે ભીમડાદ આવો તો ભીમડાદમાં પણ એક ખોખરો શેખ હતો આ બધા જે તે સમયે નવાબી શાસન હતા અને એ શાસનમાં રાજકોટમાંથી ઉગમણા પડખે 20-22 કિલોમીટર હાલો એટલે હરદાર નામનું રોડ ઉપર ગામ આવે છે એ હરદારને રાજકોટમાંથી નોખું પાડ્યું અને બાકર ખાન નામના સુબાને રાજકોટમાંથી હરદાર હપ્પામાં આવ્યું હવે સાંભળજો જીરવવાની તાકાત ન હોય ને હલકા માણસ આગળ સત્તા આવે ને તેથી આવું થાય બાકી જીરવી જાય ને જેનામાં દમ હોય એ કોઈ દી સત્તાનો દુરુપયોગ ન કરે એનો સદુપયોગ કરે
શું કામ કે તારો કે તેજ મેં ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ સાયો રણે ચડ્યો, રાજપૂત સુપે નહીં અને દાતાર સુપે નહીં, ઘેર માંગણ આવ્યો. દાતાર માણા હોય જેની અમીરાતમાં, જેની ખાનદાનીમાં, જેમાં લોહીમાં દાતારી ભળી ગઈ હોય, ગિરાજભાઈ કોઈ દી હતાઈ ન જાય. એ તો હોય એટલું આપી દે, ન હોય તો વેચી દે, પણ એ હંતાઈ થોડો કઈ દિવાલના હોત થોડા લેવા માંડે. દાતા સુપે ઘેર માંગન આવ્યો, ચંચન નારી કો નૈન સુપે, અરુ પ્રીત સુપે, અરુ પીઠ દિખાયો. આ વાહો દેખાડે કે પ્રેમ હંતાઈ ન જાય, પીઠ દેખાડે તમને એમ માનો દુનિયાને ખબર ન પડે તો પડી જાય. શું કામ? જબ આંખ સે આંખ મિલી તો દિલ કો બેઠે વો હમારે, હમ ઉનકે વો બેઠે. હું તમને બે બાજુ સમજાવતો જાઉં કે મને યુવાનો બેઠા છે એટલે મરીજનો શેર યાદ આવ્યો કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અને હવે સાંભળજો, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અરે યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. આ માણસે પાપ પોકાર્યું છે કે ક્યાંક ભૂલ માણસની થઈ જાય પણ પાછી બુઢાપો આવ્યો ને તેથી સેવા એટલી કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને નથી પાછી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાછી પાની કરી અમે કદી પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. ભગવાનની સામે બેહી અને એકવાર ગીરુભાઈ પાપ પોકારી દો ને તો ભગવાન માની જાય. માના આંગણે આવી અને તમારી ગમે એટલી ભૂલ હોય આ પાદરમાં આવીને માથું મૂકી દો પાઘડી ઉતારી અને કહી દો ને માં આમ છે તો માં માથે હાથ મૂકી દે, જે હોય બેટા જાવ તે પાપ પોકાર્યું ને ભગવાન તારી ભેળો છે. શું કામ? હમીર લુણીઓ ને હામટ લુણીઓ આ બે આજનું ભૂંગર ગામ માળખુર આપાનું ભૂંગર કહેવાય. અને એ બે જણા એમાં આખી કથા તો બહુ મોટી છે હરાખડીયા હોનબાઈ માની, પણ કોડ થયો અને તેથી ગાડાના કઠોડામાં બેહારીને જેથી માની આગળ આવતા હતા. સજનો કસાય જેમ તારેલો હોય ત્રિકમે આ તો અમારી પારાથી હોય, સંભાળી લેજે હોનબાઈ. અને એથી આગળ કહું કે કેવો સજનો કસાય હતો પણ એને પાપ પોકાર્યો એને ભગવાન તારી દીધું. સજનો કસાય જેમ તારેલો હોય ત્રિકમે આ તો હમીરી પારાથી હોય, સંભાળી લેજે હોનબાઈ. અમે તો અમારી ગમે એટલી ભૂલ હોય માં, પણ જો તું અહીંથી મોઢું ફેરવી લે બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જાય. હવે સાંભળજો, આપ નાદ કર્યો છે બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જાય, પણ મોઢું ફેરવે માં પછી અમારે શરણ કોનું હોનબાઈ? તું જો મોઢું ફેરવી જા અને તું જો અવળું ફરી જા ભેળિયો ઓઠેલી હે જગદંબા હે માં, તો અમારે શરણ કોનું લેવાનું? અમારે જવાનું કે અમારે કોનો આશરો લેવાનો? અને તેથી હોનબાઈ માએ કીધું તું બાપા હવે જે થયું આ પાપ પોકારો તો માં આવે અને કીધું તું તુલસી શ્યામનો ગરમ પાણીનો કુંડ અને ઠંડા પાણીનો જે કુંડ છે અટાણે જે તુલસી શ્યામ જાવતો છે એ કોડ નીકળેલો. હમીર લુણીઓ અને હામટ લુણીઓ બે ભાઈઓ જેથી હોનબાઈ માની આગળ આવેલા અને એમાંથી ભગવતીએ બચાવી લીધા. એમ જેથી પાપ પોકારો તો માતાજી આવી. અને આમ તમને વાત કરું તો ઈ હરદારને નોખું કર્યું અને બાકર શેખ નામના સુબાને હરદારનો તાબો આપ્યો. હવે સાંભળજો, સત્તાને જીરવાની તાકાત ન હોય એ માણસ ક્યારે સત્તાને જીરવી ન શકે. અને કોઈ બેન દીકરીને બજારમાં નીકળવું હોય તો થાર 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 ધ્રુજવા મંડી જાય. શું કામ? બાકર શેખ હરદારમાં છે. ગીરુભાઈ હારી કોઈ બેન દીકરી નીકળી ન કે બજારમાં આપ પૂછું હવે થીગડા ક્યાં દઈને દેવા? આપ ફાટી જાય પછી થીગડા ક્યાં દેવા? રાજા રાક્ષસ બની જાય, ફરિયાદ કરવાની કોને? રાજા રાક્ષસ બની જાય તો ફરિયાદ ક્યાં કરવી? આવી પરિસ્થિતિ હરદારની થઈ ગઈ. આઈમાં તમે બેઠા છો એટલે પ્રસંગ મને ઘણા વર્ષો પછી બોલવાનો મોકો મળ્યો. અને તેથી હરદારના ઉગમણા પડખે આમ નાનું એવું એક ચારણનું નેહડું, અને ઈ ચારણના નેહડામાં એવી જગદંબા, એવી માતાજી, એવી 9 લાખ લોબડી આલી. જ્યારે જ્યારે અસુરોએ માજા મેલી તેથી ચંડને અને મુંડને મારવા જેમ ચોટીલાના પાદરમાં ચાઉંડ બિરાજે છે, કોપેને ગડકત ધરણી ધડકત આવી ભગવતી બિરાજે છે મારવા માટે નીકળી. જ્યારે જ્યારે અસુરોએ માજા મેલી તેથી માતાજી એને મારવા માટેનો સહાર કરવા માટે અવતાર લીધા છે. અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાળી અવતાર લઈને આવી છે. એ પાપીઓનો નાશ કરવા માટે માતાજી આવી. અને તેથી એક નાના એવા નેહડામાં જેની આગળ સત્તાનો પાવર, જેની આગળ સંપત્તિનો પાવર, જેનો મધ્યાંગ તપે હરદારની બજારમાં બાકર શેખનો, પણ કોની તાકાત છે બજારમાં નીકળી શકે? અને તેથી આવું આપ તૂટેલું થીગડા દેવાના ઠેકાણા નહીં. અને એમાં એક 22 વર્ષની દીકરી પોતાના બાપને ફાટલ તૂટલ ખાટલા ઉપર બેઠેલો ચારણ, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પુળીઓ જેવા ઝીણા 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 માથાના કેસ કલાબ, હાથમાં માળાનો બેરખો, એક એક ભગવતીને યાદ કરે, એક એક 9 લાખ લોબડીને યાદ, માતાજીને યાદ કરે. અને એમાં બાપુની આગળ આવીને એટલું કીધું, બાપુ આપણી ભે બાખડ થઈ છે, બાપુ આપણી ભે બાખડ થઈ ગઈ છે, અને જો તમે આ પાડો તો થોડું ઘી ભેળું કર્યું છે, ઘી વેચતી આવું અને બાખડ ભે હાટું થોડા કપાસિયા અને ખોળ લેતી આવું. અને તેથી હરદારના પાદરમાં ધાના નયા નામનો ચારણ એટલું કહે છે કે બેટા મેં સાંભળ્યું છે હરદારનો રાજા તો રાક્ષસ બની ગયો છે, તો હરદારમાં કેમ જવું આપણે?
બેટા અહીંયા જવાય એવું નથી અને તું ચારણની દીકરી છો અને બેટા જો કદાચ ક્યાંક એની હીડી નજર આપણી સામે પડે ને તેથી તો આપણું જીવતા મોત બગડે. ઊંચા કુળનો આદમી કોઈ દી કરે નહીં, નીચા કામ આ તો ગઢપત ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. અરે દુઃખ છે આબરૂદાર ને જીન હારાથી હંગોળ ઘણા બાકી ફકડન ફરે વિખોળ જેને ખંભે પસેડ્યું ખીમરા. જેને દુઃખ વાલું જેને આબરૂ વાલી હોય એને જગતમાં લાજ ને ભાલાના ઘા ખાવા પડે. બેટા રહેવા દે, નો જવા હરદારમાં. આ એક નાનો પ્રસંગ મને ગમે છે એટલે માં બેઠા છે. ક્યારે ક્યારે ચારણ જગદંબાયું બેઠી થઈ છે આવા અસુરોના સહાર કરવા માટે. હરદારમાં કોઈનાથી નીકળાય નહીં. રાજા રાક્ષસ બની ગયેલો અને તેથી 22 વર્ષની દીકરી માથે ઘીના ગળા મેલી અને પોતાના બાપને એટલું કહે છે, બાપુ તમને જો તમારી દીકરી ઉપર ભરોસો હોય તો એકવાર આ પાડી દો. હરદારની બજારમાં મારી કુળદેવી જે ચામુંડ છે એની ભેળી લઈને જાઉં છું, પણ એકવાર આ તો પાડો. બાપુ એકવાર આ પાડો ને જો હરદારની બજારમાં બાકરના મૂળિયા ઉખેડીને પાછી નો આવું તો ધાના નૈયાની જીવણી નો કહો. બાપુ એકવાર આ પાડી દો. બાકરના મૂળિયા ઉખેડીને જો વળતી ન વળું તો ધાના નૈયાની જીવણી નો કહેવાય. આજ મંદિર છે મોટું શિખરબાદ મંદિર, સિંહમોયમાં તરીકે ઓળખાય છે. નામ તો જીવણી હતું પણ સિંહનું રૂપ ધારણ કર્યું ને એટલે સિંહમોય તરીકે હરદારના પાદરમાં ઓળખાય છે. અને પછી આ બાજુ ભગવતીને પોતાના પેટ ઉપર કોને ભરોસો ન હોય અને તેથી ધાના નૈયા કીધું, જા બેટા જે માતાજી ધારી હશે થશે. અને તેથી છૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે, લોબડીનો છેડો માથે રહી ગયેલો અને સડાપ 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 સડપ જેમ ગાંડી ગરીમાંથી કોઈક સિંહ નીકળે એમ માતાજી હરદારની બજારમાં આવ્યા ઘીના ઘડા લઈને. પ્રસંગ બહુ મોટો છે પણ એમાં કોઈ હરદારના બાકર શેખને કીધું અને મુકરબો જે હતો એનો રહેવાનું જે રેસિડેન્ટ હતું એને કીધું કે તો બોલાવો. અને માતાજી ડગલા દીધા અને પછી બાકરને કીધું કે પગથિયા ચડીને આવું એમ આવું. અને પછી આખો પ્રસંગ તમને કહું. સિંહણ બનીને બાકર શેખને જે મારવા માટે ભેળિયા વાળી હાથ લાંબા કર્યા પણ હમંકીએ બાહની કિયાસી હાક દૂતાળીએ વાગીએ ડમર ડાકી યતા થકી ક્રોધ ભોજાએ 18 તાતો ભોજંગા કોર મામાને ઝીલત ભાર અને હમંકીએ વમકીએ મુક હુક ફતકીએ જાન પ્રલેનાણ ફોક 18 હાથ લંબાવ્યા યુદ્ધ જટા જૂટ ઘોર મંડાણ આઈ યુદ્ધ જટા જૂટ ઘોર મંડાળે જુગ હાથને લાંબા કરી બાકરને જાલી અને આમ જ્યાં ઊંચો પછાડી અને મારવા જાય પણ ત્યાં તો માં બોલ્યો. માં ભગત બાપુએ કીધું છે માડી તારા કાળજના મસરૂથી આવશે પૂણા ગમે એમ તો માં છે ને મોઢે માં નીકળી ગયો. અને તેથી કીધું કે મરતા માં કીધી ને એટલે બાકર જીવતો નહીં જવા દો. હું આજ હરદારના પાદરમાં નેહડામાંથી તને મારવા આવી છું. આજ તું રાક્ષસ બની અને કોઈની બેન દીકરી જો બજારમાં નીકળતી હોય અને તારા નજરમાં ફેર પડતો હોય તો તને સહારવા આવીશું. પણ માં કીધી છે ને એટલે હું થયો પીર તરીકે થાપીશ થયા. હું થયો પીર તરીકે થાપીશ બાકી મારીને પાછી વળું. આ ધાનાની જીવણી એમનામ પાછી ન વળે. અને હું તો પછાડી અને હરદારના સુબા અને બાકર શેખને મારી નાખ્યો ને. આજ પણ તમે મંદિરે જાઓ એટલે ઊંધિયા પીરનું એક મંદિર છે. હજી ઊંધું માથું ચડ્યું હોય તો એક લોકવાયક એવી છે કે ગાંઠિયાની માનતા કરો તો માથું ઉતરી જાય. અને પછી બધાય ચારણો નેહડેમાંથી ભેળા થયા. માં આવ્યા ખબર પડી કે આઈને તો સત ચડ્યું છે અને બાકર શેખનો સહાર કર્યો છે. અને પછી કીધું કે માં હવે નેહડે પાછી આવી ગયું મારાથી ન હવે શું કામ. હવે સાંભળજો આ કડી બહુ જૂનું આ ગીત છે કે એવી હરધાર હેરની જમીનું ફાટ્યું. આહા એવી હરધાર હેરની જમીનું ફાટ્યું અન હમણા છે ગાય જીવણી જે વાયા એ હરધારની મોય આજુ બાકર રે મારો માડી તે બજારમાં આજુ બાકર રે મારો માડી તે બજારમાં. હરદાર હેરની જમીનું ફાટ્યું. હરદારની જમીનું ફાટવા માંડી કે હવે મારે પાછું નથી આવું તો ખમાઈ જાઉં. હરદાર હેરની જમીનું ફાટ્યું અને હમાણા જીવણી જેવા આ હરદારની હેમોય તે તો બાકર તળ હરધારે તાહળા આમાં પેલા હોય ભવાડા એદી શેક્યા વન સોળા તું જમી ગઈતી જીવણી કમતિયા નજરું કરે એના ભાંગીને કરી ભૂકા. અરે બાકર ના ભૂકા તેદી એને જાપે ભરખ્યો તો જીવણી. આવી જગતબાઈ જન્મી છે. આ ભેળિયા ઉઠીને બેઠી ને એ સામાન્ય ન ગણતા તમે. એ તો 9 લાખ લોબડિયાળી છે, 1000 હાથવાળી છે, આમંકીએ બાહની કિયાસી હાક દૂતાળીએ ટાણું આવે ને તેથી એને એક નહીં હજારો પરમાણ આપ્યાના દાખલા છે. અને આવી ભગવતી બિરાજે છે સોનલમાં. આવી માતાજી અનુયાયીમાં બિરાજે છે. ત્યારે મને એક ભાવ તમારી સામે ગાવાનું મન થાય. કેવો ભાવ છે માતાજી માટે એમાં કીધું. રામવાળાના રાહડાના ઢાળનો ભાવ છે મને ગમે છે એટલા માટે. કેવા માતાજીના ભાવ હતા. આયા
માતાજી 3 લાખ રૂપિયા રાજબાઈમાં ભરોસે જોરદાર તાળીઓથી એકવાર એમને વધાવી લ્યો. જે ડોનેશન આ માના ગૌશાળા માટે આવે છે એનું 1 લાખ રૂપિયા અશોકભાઈ પટેલ ખાંભા એમને પણ તાળીઓથી વધાવી લેજો. 1 લાખ રૂપિયા રામ ભરોસે એમને પણ વધાવી લેજો. અને 51,000 રૂપિયા સ્વર્ગસ્થ વિક્રમસિંહ કાળાભાઈ કેશોદ જુનાગઢ જૂના વાંદરવા એમને પણ એકવાર તાળીઓ તો પાડો, દેવાવાળા આપે છે. હા, અને 1,11,111 આયા સ્વર્ગસ્થ આલિકભાઈ ભૂપાભાઈ મોભ એમને પણ તાળીઓથી વધાવી લ્યો આયા. અને હસ્તે અશોકભાઈ છે અને 51,000 રૂપિયા અમીરભાઈ લાખાભાઈ તથા ભરતભાઈ નંદાણીયા એમના તરફથી એમને પણ તાળીઓથી વધાવી લ્યો. એકારે બોલી દો, હવે લિસ્ટ બનાવીને રાખજો એટલે મને 11,000 ભગાભાઈ ભીમાભાઈ સોલંકી ભાલકેશ્વર ભાલકા ભગાભાઈ દર વર્ષે અનાથ દીકરીઓના લગ્ન કરે છે. 111 દીકરીઓ તાળીઓથી વધાવી લ્યો. એમને પણ સારા કામ કરે છે ને તાળીઓ વધાવે, એમાંથી પ્રેરણા મળે, એમાંથી બીજા પણ કંઈક શીખે. અને એવી જ આયા શ્રીજી કોરી પ્લાન્ટ 51,000 રૂપિયા અમલભાઈ આહિર ભાવેશભાઈ આહિર અને હરદાસભાઈ આહિર અને 2500 રવિભાઈ આહિર અને 51,000 દ્વારકેશ સ્ટોન જયદીપભાઈ વાજા માલદીવભાઈ વાજા અને વિરમભાઈ વાજાને એકવાર તાળીઓથી વધાવી લો. જેને આવી ગૌશાળામાં જ્યારે આટલી બધી સિંહ ફાળો આપ્યો છે ત્યારે આયા કેશોદના તાલુકો ક્ષત્રિય સમાજના કરણી સેના તાલુકા પંચાયતના સદસ્ય નિકુભાઈ વાલાભાઈ મકા. ક્યાં છે નિકુભાઈ? છે ને હાજરમાં આયા. હા, અને શેરગઢ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી અજયભાઈ પથુભાઈ, આ બધાનું અહીંથી હાર્દિક સ્વાગત છે. કારણ કે આપણે બધાનું નામ લેવા બેસું કલાક વહી જવાની એમાં, એટલે બધાય માતાજીના આમંત્રણને માન આપી અને તમે અમારા બધાયના શિરોમાન્ય છો. આમાં હવની રીતથી રાતને અંજવાળી તો કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. આમાં ક્યાંક પાર્કિંગમાં ઉભા હોય એને આપણા લાખ લાખ સલામ છે. એ ક્યાંક બાઇકને એક બાજુ મુકાવતા હોય, ગુરુભાઈ ગાડીઓ એક બાજુ મુકાવતા હોય, એ સેવા કરે છે, એને લાખ લાખ વંદન છે. એટલે બધાયને અહીં આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. પણ કેવો માતાજીનો ભાવ અને કેવી છે જગદંબા કે એવા નમિયાને નાર પત ને જાળી નાને હમા
મોણિયા વાળી માવડી નોટું બંધ થઈ બાકી આ બધું ગુલાબી ગુલાબી હોય આહા તમે જોવો મારી આ કેટલી શ્રદ્ધા છે આ જે પૈસા આવે એ બધાય માં ગૌશાળાના એક સારા કામમાં વપરાવાના છે આ બધાને ભગવાન ખવાયું આપે મારી મોગલ અને મારી પીઠળમાં માતાજી હોનબાઈમાં ત્યારે
તો ફરમાઈશ છે અને આ જાહલની ચીઠી તો ઘણા દાયરામાં બધા કલાકારો ગાતા હોય. આહીરો માટે એવડા ઉજળા કપિલભાઈ જેના બલિદાનો છે કે જુનાગઢમાંથી આમ તો પાટણપતિએ જેથી ફોજને તૈયાર કરી અને જુનાગઢ સામે જેથી મીટ માંડી 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં 12 વર્ષ સુધી તો પાટણપતિને ઉપરકટનો કિલ્લો તોડવા માટે ને પડાવ નાખવા પડ્યા. અને પછી આહીરો માટે આમ તો જાહલને જવતર હોમવા માટે નવગણ આવે અને એમ કીધું બેન કેતો મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં ફેરાવું અને કેતો જુનાણાની ગાદી દઈ દઉં. અરે બાપ ટાણું આવે ને તેથી કાપડું માંગીશ બાકી જુનાણાની ગાદી એ ન જોવે એમ તારા ચામડાની મોજડી ન જોવે. હું તો દેવાજ બોદરની દીકરી છું. અને ત્યારે સિંધ પ્રદેશ ભારત પાકિસ્તાનના ભાગલા તો 1948 માં દેશ આઝાદ થયા પછી પડ્યા. એ પહેલા અખંડ ભારત આપણું આખું હતું અને એમાં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને સિંધ પ્રદેશ ત્યારે આપણો ભાગલા નહોતા પડ્યા ત્યારે સિંધ પ્રદેશ બોલાતો પાવર આખું બોલાતો વિસ્તાર જે આખો છે થર પારકર સિંધ આ બધો વિસ્તાર બોલાતો. અને તેથી આ જાહલને રોકી લીધી વાત આપ જાણો છો અમીર સુમરાએ. અને આ બાજુ ચીઠી લખાણી એક નાના એવા કાગળમાં ચીઠી લખી મારા ભાઈ તું મારો ભાઈ છો અને હું જાહલ તને આજ યાદ કરું છું મોડું ન થાય બાપ જોજો શું કીધું ચીઠીમાં કે તુરકાન મું પર નજર તાકીન વચન કફરા દોમ દે તુરકાન મું પર નજર તાકીન વચન કફરા દોમ દે મોડું થઈ જાય ને તો હું આયરની દીકરી શું જીભ કરડીને મારું ખોળિયું ખાલી કરી દઉં. શું કીધું સાંભળજો આમાં તુરકાન મું પર નજર તાકી તુરકાન મું પર નજર તાકીન વચન કફરા દોમ દે ઝુલ્મીએ આંભળ બોલ જાતલ રાગ હું થડકી રદે આ હીર બાળા એકલી મું જાય છે મારી મતી એ નરપતિ હોરઠ તના નવગણ ભેર કરજે ભૂપતિ અવતેર કરજે ભૂપતિ પછી તને ભાઈ નથી બનાવ્યો કા નાની એવા ચીઠીમાં નાના એવા કાગળમાં લખ્યું હતું કે આયરાણી સોલંકીના માણસો આવ્યા છે એની આરે નવગણને આપી દેજો અને રાહ રખતા વાત કરજો. આ તેતુનો મારો ને તારો જૂનો નાતો છે એવું નથી તું જુનાગઢનો રાજા થઈ ગયો હું તારી બેન બની ગઈ તું મારો ભાઈ બની ગયો એમ નથી. સાંભળજો આમાં
हमें तो अपनों ने लूटा बुरा, गैरों में कहा दम था यार, मेरी कश्ती डूबी वहां तो पानी भी कम था। मैं कीधું આ ભૂરો ગોળ કરે, પણ હવે ખબર પડી ભૂરો તો રમતે સડી ગયો. જુનાણાના રા માટે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12,000 આયરુએ ગાળા છંડી તરવાર્યું કરી હતી કે જુનાણાને દેવાય બોદરે જીભાન દીધી છે. રઘુકુળની રીતિ સદા ચાલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. જેમ આજ પણ રઘુકુળની રીતની આપણી ચોપાઈ બોલતા હોય એમ તેથી આહિરોએ કીધું હતું કે દેવાય બોદરે કીધું છે પોતાની જીભની માનેલી બેનને જો જુનાણે નવગણને ન બેહારું ને તો આયરાણીનું થાવણ લાજે. અને એટલા માટે આમાં કીધું મેરું તળોવળ તાત મારો પેટ હાયર ને પને જગ બીજ કરીએલો મસ્ત જાતો દીદી તખત બેહાર્યો તને. હવે સાંભળજો આમાં શું કીધું. શું લખે છે મારે જાજુ લખવાની જરૂર નથી. તેજીને તો ટકોરા કાપી હોય બાપ, તું તો જુનાણાનો 999 પાદરનો હારાય હોરઠનો ધણી છો. શું કીધું આમાં. મને મોતની બીક ન હોય, મને અમીર સુમરાની બીક ન હોય, પણ મારા ભાઈ જો આવતા મોડું થઈ જાય આ જાહલની ચિઠ્ઠીમાં કીધું છે. પણ સાંભળજો, નવગણ જ્યારે હારાય હોરઠનો ધણી વાલા પર નીકળ્યો ને અહીંથી, આજનો બનાસકાંઠો ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો. બનાસકાંઠાની ધરતીમાં આજ પણ ભારત પાકિસ્તાનની આપણી બોર્ડર છે ને, ઈ બોર્ડર ઉપર હજી જાવ તમે તો બીએસએફ ના જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનો આજ પણ ભરી બંદૂકે આપણી બોર્ડરે બેઠા છે. અને હું આ ડાયરો કરી આવેલો એટલે મને આ ખબર છે. બીએસએફ ના જવાનો હાથમાં ધૂપીલિયા લઈને હોનબાઈમાં માતાજીની જગદંબા ખોડિયાર કયો, માતાજી પીઠળ કયો ની આરતી હજી ઉતારે છે ત્યાં. એટલે બોર્ડર ના જવાનોને કોઈ કીધું તમે આઉટ ઓફ સ્ટેટ ના છે બધા બીએસએફ ના જવાનો, કે કેમ આરતી ઉતારો, કે અમે ઇન્ડિયામાં નોકરી કરતા હોય ફરતા ફરતા બધા સ્ટેટમાં, પણ જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરીકે જ્યારે અમે નડાબેટની બોર્ડરે આવ્યા અને આવું શિખરબંધ મંદિર જોયું નડેશ્વરી માતાજી તરીકે આજ પણ ઓળખાય છે, ત્યારે અમે ઇતિહાસ જાણ્યો કે નવગણના ભાલા માથે ચકલી બનીને માતાજી બેહી ગઈ હતી. તમારી તોપના રેકડા માથે તમારી બંદૂક માથે ટાણું આવે ને તેથી પાકિસ્તાન સામે નહીં બેહે. એ ભરોહો અમને છે માતાજી ઉપર, વિશ્વાસ છે કે જ્યાં સુધી માં ભેળી હોય ને ત્યાં સુધી ઉપાધિ ન હોય. હજી પણ માં ઈ 71 ના યુદ્ધના નાખેલા બોમ્બ ફૂટ્યા નથી. આપણે રાજસ્થાનની ધરતીની વાત કરીએ તો હજી પીઠળમાનું મંદિર છે બહુ જૂનું, કે હજી તલોટરાય એ હજી બોમ્બ પડ્યા છે ઈ જમાનામાં ઈ સમયમાં નાખેલા.
મને ઈસવીસન બહુ યાદ નથી, પણ ઈ જે તે સમયે પાકિસ્તાને વોર કરેલી અને બોમ્બ નાખેલા હજી એમનામ પડ્યા છે. આ માનો પ્રતાપ હતો અને એટલા માટે આ જાહલ લખે છે કે હવે સાંભળજો, હું દેવાત બોદરની દીકરી છું, જીભ ગરડીને મારું ખોળિયું ખાલી કરી દઉં. શું કીધું આમાં? સમરણ નોય તો દેવા જ તણી હજી યાદી હજી દિલમાં હોય તો બાપુ પટાધર કરી દીકરી, બાપુ પટાધર તણી દીકરી ધીરન લઈને ધૂજતી આજે આપણો વારસો છે, બધો વારસો છે, ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ આપણો વારસો છે. અને વારસો અમે ખાલી કલાકાર અહીંથી કોઈ પણ બોલતા હોય એને હું તો તમારા માટે પણ બોલું છું. યુ હેવ મેન્ટેન. આ બધું મેન્ટેન ક્યારે રહે? તમે આ ડાયરા કરો, તમે આવું સાંભળો, તમે આટલા મોટા આયોજન કરો, તો આ બધું આપણું સચવાય છે ને. એમાં અમારો કલાકાર સાચવી લે છે એવું નથી, એમાં તમારો સિંહ ફાળો છે કે તમે આ સાહિત્યને, તમે આપણા ભારતના વારસાને જાળવવા માટે ખૂબ પ્રયત્ન અને મહેનત કરી છે. ખૂબ આવા રાતથી ઉજાગરા અને જાગરણ કર્યા છે. તે આપણો વારસો, તે આપણી સંસ્કૃતિ, તે આપણા હાલડા, તે આપણા લોકગીતો, તે આપણા દુહા, તે આપણા સોરઠા, તે આપણા છંદ, આ બધું જો હચવાનું હોય એનો જ ખાલી કલાકાર નહીં, તમારો પણ આમાં સિંહ ફાળો છે. એટલે તમને પણ અમારા લાખ લાખ વંદન છે. તમે જો બધા એવું ન કર્યું હોત તો કલાકાર ક્યાં જઈને બોલે, ક્યાં વાત કરે? એવી આપણી આ ધરોહર અને એવી આ વાતું છે. મારી હરાકડિયાનું નામ આવે કે પશુ ઘરણા પાળવા જેથી વળતો ઘર વિસ્તાર, તેથી હરાકડીએથી હોનબાઈ અને આઈ મરડે અવતાર. માતાજી એ જમાનામાં જે નેહડામાં ચારણો રહેતા હતા, કાલાબા વર્ષો પહેલા, જે માલટોર સિવાય બીજો વ્યવસાય નહોતો, આવા કઈ ચરિયાણ નહીં, આવી જમીનું નહીં, આ તેથી તો બધું ચરિયાણ હતું. અને તેથી એ જમાનામાં જૂનાગઢ મેં જાય કે અન કરિયલ ક્રોધ બંબોળ, ત્યાં તો કણ કતર કઢ્યું. માતાજી છે એ પાડા માથે બેહી અને જૂનાગઢમાં જઈ અને રસુલ ખાનજી નવાબ તેથી જૂનાગઢમાં, અને રસુલ ખાનજી આગળાકાર ગઢના નેહડાની મહવાડી જેને માફ કરાવેલી એવી જગદંબાયું આવી માતાજી. અને માતાજી હોનબાઈમાં તો એવું કહેતા હતા કે ચારણની દીકરીને બંગલાના મોહ માડી થોડા હોય. ચારણની દીકરીને બંગલાના મોહ ન હોય, એ તો ઝૂંપડામાં જીવે, ઝૂંપડામાં મોટી થાય, એને શું બંગલાના મોહ હોય? અને એને જો બંગલાના મોહ હોત ને તો 1800 પાદરના ધણી આતાભાઈ ખોડિયારે ન બનાવ્યા હોત. ધરતીને નહોતો ધણી જેદી નથી કરતી નખતા તન ભર્યું તો ભગતા ફેરમના ધણી ન બનાવી દીધા હોત. ત્યારે મને છેલ્લે માતાજીનું આઈમાનું એક ગીત રજૂ કરી અને સમય આમ તો 1.5 કલાક થઈ, એટલે હજી 15-20 મિનિટ આપને આનંદ કરાવું. પછી રાજદીપભાઈ ને બધા કલાકારો છે, હજી રાજભા તો ક્યાં ગયા? એ તો સંચાલન કરે છે, એને ક્યાં તમે હજી સાંભળ્યા છે? હા, એ તમને લાગે દેખાવમાં મોટર નાની, પણ કામ મોટું. ઠેઠ તળિયે પાણી ઉપાડી લે. હા, ઊંડા અમુક મોટરું એવી હોય, તમને સબમર્સિબલ પંપ તમે જો ખેડૂ હશે ને ખબર છે, તળિયાના પાણી ઉપાડી લે. 700 ફૂટ 800 ફૂટ બોરો હોય ને તો ત્યાંથી ફૂફાડો મારીને બહાર કાઢે. પણ સાલું એને મોકો જ ન મળે, માંડ મેળ આવે ત્યાં ટાટર પડી જાય. આ બધી ટાટર વાપર્યા હોય ને ખબર છે, એમાં લીલું અને લાલ બટન આવે ટાટરમાં ગામડામાં. પછી જ્યાં માં આમ તાર લોડ લેવા માંડે, આમ લોડના કાંટા આપે. હું ખેડું છું એટલે મને ખબર છે, મેં ખેતી કરેલી એટલે મને ખબર. તમે ગરીમાં રહેતા હોય તો માલઢોરની તમને ખબર હોય, વ્યવસાય તમારો. પણ હું ખેડું છું અને મેં 10 વર્ષ ખેતી કરેલી, મને ખબર છે. તમે મોટર ચાલુ કરો ને, લીલું બટન દબાવો, પછી એમાં 20, 21, 22 એમ્પિયર લે. અને એ કાંટો પછી વધારે એમ્પિયર લેવા માટે સમજવાનું કે લોડમાં જાય. અમુક નથી કે ઘણા ડાયરામાં આવે, આમ કાંટા તમે જુઓ તેમ થાય લોડે લોડ હાલે આવે. પછી આપણને એમ થાય કે એમ્પિયર વધારે લેસ કંઈક પડે ને સારું, તાપ ટાટર પડી ગયું હોય. જ્યાં પરવા પૂગે ત્યાં ટાટર પડી જાય. એટલે પછી ઊંડા તળના પાણી ઉપાડે છે. આપણે એમને કહીશું સૌથી છેલ્લે, પછી ઊંડા પાણી તમારે ઉપાડવાના છે. અટાણે નિરાત રાખજો. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, ને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. આમ તો આદમી સવાયો છું, આમ તો હું આદમી સવાયો છું, પણ લાગણીના ડંખથી ઘવાયો છું. મારી લાગણી નાખે છે યાર. અને ઘણા નથી કહેતા કે અમારો ભરોહો કરો. જેને ભરોહા કર્યા ને એને જ ભાલા માર્યા છે.
અને મને ગમે છે એટલે હું તમને અહીંથી માતાજી સોનબાઈ માનું એક ગીત મને અહીંથી ફરમાય છે. એક બે કડી માતાજીને યાદ કરું હોનબાઈ માને. પછી ભાઈ રાજદીપભાઈ પણ આપણો એવો સુરીલો ગાયક છે અને એને તો એવા લોકગીત ગાયા છે. એક મોર બોલે ને ઢેલ રિહાણી. હા, હવે એને આપણને મોકો જ ન મળ્યો મનાવવાનો કોઈને. આ તો ભાગ્યશાળી છે. એને જબરજસ્ત આ ગીત તેદી એ જમાનામાં એ સમયમાં. આજે એક મોર બોલે ને ઢેલ રિહાણી. હજી આપણને એમ થાય કોઈક રિહાત મનાયેલી પણ મોકો મળે તો ને. પણ માં સોનબાઈ એમ કહેતા હતા ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય, એ તો ઝૂંપડામાં જીવે. અને એ તો આશીર્વાદની ખાણ છે. ચારણની દીકરીઓ આશીર્વાદની ખાણ કીધી છે એને. આશીર્વાદ આપી દે જા બાપ, કરોડ દિવાળી તોળા રાત તપે, પછી કોઈની તાકાત નથી કે એની સામે મીઠ માંડી શકે. આ મીઠડા લીધા હોય આમ, કરોડ દિવાળી તારા રાત તપે બાપ. આવા આશીર્વાદ જગદંબાએ દીધા છે. અને ત્યારે મને ભગવતી ભગત બાપુનું લખેલું આ ગીત યાદ આવે. કવિ કાગનું લખેલું માતાજી હોનબાઈ કેવી છે જગદંબા? હું ગમડા મોરડા વાળી ભજા તું ને બેડિયા વાળી. જેની માં લાકડી પૂજાય છે. પીઠળમાં માતાજીની મૂર્તિ પૂજાય, માતાજીના ફોટા સામે આપણે ધૂપેલિયા ગીત ફેરવી, પણ પાટરામાં હું ન ભૂલતો હોઉં તો વાલાભા લાકડી પૂજાય માતાજીની. આવી જગદંબા આ બાજુ ધનેજના ડુંગર માથે માં બિરાજે છે. અને શું કીધું કડીમાં? પીઠળમાં પાર જાવાળી ધનેજના ડુંગરે ભાળી.
મઠડાટી મે આયુ ઉગી પાર ભાત હું ગમણા માટે આનંદ કરાવું શિવાજીના આલડાની બે કડી ગાઈને મારી વાતને પૂરી કરું ત્યારે કેવા દીકરા હતા ને કેવા દીકરાને જલાડવા વાલાબા આલડા જગાડવા માટે ગવાના છે આ હજારો વર્ષ થઈ ગયા આમ તો બહુ જાજા વર્ષ થઈ ગયા એકવાર 1000 વાર 2000 વાર નહીં આ બધાય બહુ સાંભળ્યું પણ હજી સાલું એમ થાય કોઈ સંભળાવ જ મજા આવે ભીખુદાનભાઈ ગાતા આપણા બધા સિનિયર કલાકારો અમારા ગાલડા ગાતા અમે સાંભળતા અટાણે અમે ગાઈને તમે સાંભળો છો પણ આ સાચું છે ને બધું હોના જેવું છે આ સાચું કોઈ દી ક્યારેય ખોટું ન પડે સત્ય પરેશાન હોય પણ પરાજિત ક્યારેય ન હોય આ નક્કી રાખવાનું તકલીફ તો પડે સાચા માથે પણ જીત તો ક્યાંક ને ક્યાંક એની જ થાય છે અને ત્યારે મને શિવાજી મહારાજ માટે કારણ કે વીરવર પુરુષોની ભૂમિ છે મહિયાના બારોટા આ ગીગા મહિયા જેવા મરદ માણા અને ત્યારે આવી ભૂમિમાં જ્યારે મર્દને લાડ લડાવા છે ત્યારે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલામાં જન્મેલો વાણીઓ લખે છે શું કહે છે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે જીજા બાઈ ને આવ્યા બાળ માતાજી આ ભાવેશભાઈ આહિર તથા હરદાસભાઈ આહિર શ્રીજી કોરી પ્લાન્ટ કરમણભાઈ એમના તરફથી 51,000 આવે છે જોરદાર તાળીઓથી વધાવી લેજો के बोला जगन
પીતાંબર મારે જર કસી જામા ભાઈ વાઘામાં નથી ચડાવું પીળા રે પીતાંબર મારે જર કસી જામા ભાઈ વાઘામાં નથી ચડાવું પરિવાર પણ આ હાજર છે આહા આ મૈયા गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मन थिनाओ गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मन थिनाओ नमती आजे ओली नमती आजे ओली नमती आजे ओली नमणी जोगणना उनाया उड़े मार नाऊ रे घड़वैया मारे ठाकुर जी घड़वैया मारे ठाकुरजी નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી હર હર મહાદેવ જય કાની ગાત્રાડ આયા ગાત્રાડ રોડવેજ સ્વર્ગસ્થ અજયબેન મોળુભાઈ એમના તરફથી 11,141 આવે છે એમને પણ માડી વધાવી લેજો અહીંથી કારણ કે આ બધાય વધાવવાનું એટલા માટે કહું છું તમને ઘડી ઘડી આ બધા સારા કામમાં ગૌશાળામાં અટાણે ગાયું કતલખાને જાતી જે આપણા યુવાનો રોકે છે કોઈ તકલીફ વાળી ગાયું હોય પીડા હોય એ બધી ગાયોને ગૌશાળામાં જ્યારે હાચવાનું કામ થાય છે ત્યારે વાળી વળીને કેવું પડે છે વધાવી લેજો એમ પણ કેવો છે ભગવાન સોમનાથ મહાદેવ
શબ્દોને આ મારી વાતને પૂરી કરું. જેઠ જાય કોરો એનો અમને ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. આ તો જેઠ જાય કોરો એનો ખંડમાં ખટકો ને ખેડું હશે એને ખબર છે હવે ધીરે ધીરે ચૈતર ને વૈશાખ ને જેઠ ને આહાડ મહિનો આવે એટલે ખેડૂએ વાવેલા કપાસિયા, ખેડૂને વાવેલી મગફળી અને આપની સામે જોઈ ઝંખે છે બોમ પાણી પાણીનો મેહુલા, ઝંખે છે બોમ પાણી પાણી મેલી દિશા જાણે આકાશ દૂધવાણી. આવા જ્યારે વરસાદ વરસતા હતા અને ત્યારે ખેડૂની નજર આમ આ સામે લાગી જાય ત્યારે કવિ 12 માસીના ગીત છે. આહાડ, શ્રાવણ, ભાદરવો, આહો, કારતક, માગસર, આખા જે 12 મહિના છે એ 12 માસી લખેલી છે અને 12 માસીમાં એક બે છંદ સંભળાવવાની આપણે મહેનત કરું. આયા કેવા છંદ ગવાતા હે દ્વારકાવાળા, હે મુરલીધર મહારાજ. કે જુલમ શાસન અંગ્રેજ નું એવું મારા દેશને દીધા ઈંડામ. આ જુલમ શાસન અંગ્રેજ નું એવું મારા દેશને દીધા ઈંડામ. તેથી રાજગુરુ સુખદેવ તો ત્રણ જણાને હારે ફાંસી દીધી. રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ. જુલમ શાસન અંગ્રેજનું મારા દેશને દીધા ડામ, તેથી રાજગુરુ સુખદેવ તો જાગ્યા. ત્રીજું કોણ તો સાંભળજો આ કડીમાં. તેથી રાજગુરુ સુખદેવ તો જાગ્યા, એમાં ભેળું ભગતનું નામ એ ભારત માના બેટડા કેવા. આ તો ટેકા દિયા આપને વા.
બોલીએ ખોડા